એને ધારો કે કોઈ ગંભીર ગુનો કર્યો છે, કોઈનું મર્ડર કર્યું છે, બળાત્કાર કર્યો છે, કંઈ પણ કર્યું છે, તો પણ તમને આ દેશના બંધારણે આવી કોઈ સત્તા નથી આપી, પોલીસને પણ નથી આપી અને સામાન્ય લોકોને પણ નથી આપી. તો આ લોકો આવી રીતે કેવી રીતે મારી શકે? આ લોકોની હિંમત કેવી રીતે થઈ? તો તપાસ કરતા ખબર પડી કે હિન્દુ યુવા સંગઠન નામનું એક સંગઠન છેલ્લા કેટલાય સમયથી કચ્છમાં કાર્યરત છે. હિન્દુ ધર્મનો ઠેકો લઈને ફરતા હોય તેવો દાવો કરતા આ લોકો છે. અને એક રઘુ જાડેજા કરી એક વ્યક્તિ છે જેનો પ્રમુખ હોવાનો દાવો કરે છે. તેની સામે પણ પોલીસ ચોપડે ઘણી ફરિયાદો થયેલી છે. અને આ રઘુનો જે ખાસ માણસ છે સચિન મહેશ્વરી, જે હાથમાં મોબાઈલ લઈને દેખાય છે એ સચિન મહેશ્વરી છે. અને એ જ પેલા માણસને મારે છે, લાકડી તૂટી જાય ત્યાં સુધી. અને એની બાજુમાં જે કોટી પહેરેલો વ્યક્તિ છે એ રઘુ જાડેજા છે, જે હિન્દુ યુવા સંગઠનનો પોતાને પ્રમુખ ગણાવે છે. હવે દિલીપભાઈ, આ સંગઠનની આ વ્યક્તિઓની મોડેસ ઓપરેન્ડી પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ લોકો પોતાને હિન્દુ ધર્મના ઠેકેદારો કહેવડાવે છે. આપણને એનો વાંધો નથી. નવરાત્રી હોય ત્યારે બધી કંપનીઓમાં ઉઘરાણું કરે, પૈસા ઉઘરાવી નવરાત્રી મહોત્સવ ઉજવે અને વિધર્મીઓને નહીં આવવાનું એના માટે શરૂઆતથી જ વિવાદ ચાલુ કરે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે કચ્છની અંદર કોમી દાવાનળ સળગાવવા માટેનું જે